અરે ખૂન જો ભાઈ અત્યારે વિડીયોના ચક્કરમાં આ લાગી ગયું ઊભો થવામાં. અહીંયા હૂતો હતો ને, જો અહીંયા હૂતો હતો. વિડીયોના ચક્કરમાં લાગી ગયું. કાંઈ વાંધો નહીં, હાલ્યા રાખ. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? આજે આપણે આવી ગયા છીએ અટલ સરોવર અને મારી હારે ધોરણા છે આજે અમિતભાઈ. કેમ છો અમિતભાઈ? મજામાં? મજામાં આવો, એક નંબર મજામાં. તો આજે આને વ્લોગિંગ બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે અને અટલ સરોવરે નીકળી ગયા છીએ. અટલ સરોવરનો નજારો. ચલો મિત્રો, તમે જોઈ શકો છો હું ને અમિતભાઈ પાછા નીકળી ગયા છીએ અટલ સરોવર. તો અમિતભાઈ અમારા ગાડી હલાવી રહ્યા છે અને આ છે કંઈક ત્યાંનો નજારો. ગાઈસ, તો ફાઇનલી અટલ સરોવરે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો એક નંબર હો બહુ. અને આ છે કંઈક અટલ સરોવરનું બેકગ્રાઉન્ડનો મ્યુઝિકનો અવાજ પણ આવી રહ્યો છે. તો ચાલો અંદર જઈએ. અંદર જાઓ? હા હો અંદર. ઓકે, ટિકિટ કાઉન્ટર અહીંયા છે, ત્યાંથી ટિકિટ બિકિટ લઈ અને નીકળે. તો આ છે ટિકિટ કાઉન્ટર અને અમારા અમિતભાઈ ટિકિટ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ બધા નિયમો છે, તમે વાંચી શકો છો. એન્ટર થઈ ગયા છે ને અહીંયાથી આ ભાઈ ચેકિંગ કરશે. તમે જોઈ શકો છો પાછળની લાઇટિંગ. અને આ છે અમારા રંગીલા રાજકોટનો કંઈક આવો નજારો. રંગીલું રાજકોટ કેટલું મસ્ત લખાઈને આવી રહ્યું છે. અહીંયા ફ્લેગ હતો પણ અત્યારે ફિલહાલ કાઢી લેવામાં આવેલો છે. આ છે અમારા રાજકોટના નાઇટનો નજારો, તમે જોઈ રહ્યા છો. આ છે સગડોળ, હજી ચાલુ થવાનું બધું બાકી છે. અહીંયા છે એક ફૂડ ઝોન આવેલું છે અહીંયા, અને આમ જશો તો અહીંયા પણ ફૂડ ઝોન આવેલું છે, જ્યાં તમે બેસીને ધીરે નાસ્તો કરી શકો છો વગેરે વગેરે. આ છે બધું મેન તળાવ. મિત્રો, આ વ્લોગમાં તમને સિનેમેટિક શોટ વધારે જોવા મળવાના છે, કેમ કે અહીંયા માહોલ જ કંઈક આ ટાઈપનો છે.
નાસ્તો કરી શકો છો. છોકરાઓને ગુલ્ફી કરવી હોય તો ગુલ્ફી ખવડાવી શકો છો. XYZ થોડોક રિલેક્સ પણ કરી શકો છો. અહીંયા ચેરની સુવિધા પણ ઉપલબ્ધ છે અને બેસીને અલગ અલગ બધી શોપ છે, દુકાન છે, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણે ફાઇનલી આવી ગયા છીએ બાળકોના ગાર્ડનમાં. તમારે પણ ગાર્ડનમાં આવવું હોય ને ફન કરવો હોય, મસ્તી કરવી હોય તો આવી જાઓ. શું કેવું અમિતભાઈ તમારું? અરે એક નંબર, બાળકોને પણ એક નંબર મોજ આવી જશે. હેલો ફ્રેન્ડ્સ, અમે અત્યારે છે અટલ સરોવરમાં. અટલ સરોવરમાં અત્યારે અમારા મંથનભાઈ ધમ્મર તમે જોઈ રહ્યા છો કે અત્યારે ફૂલ એની મોજ મસ્તીમાં છે. અત્યારે એ વર્કઆઉટ કરી રહ્યા છે. હેલો ફ્રેન્ડ, તો તમે આવી મજા માણવા માંગતા હોય તો આવી શકો છો. રાજકોટમાં અટલ સરોવર લોકેશન આવા પણ વર્કઆઉટ કરી શકો. તમારે જો આવું ફેરવવું હોય તો તમે આવી જાઓ. તમે જો અહીંયા વોશરૂમની સુવિધા છે. શું કેવું અમિતભાઈ? એક નંબર વોશરૂમની સુવિધા છે. લાઇટિંગ પણ તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા શૂટિંગ પણ ચાલી રહ્યું છે અમારું વ્લોગિંગનું. વ્લોગ જોવાની મિત્રો તમને મજા તો આવી રહી છે ને, તો લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. જો આ રીતનું છે, બધી તમને જાણકારી અલગ અલગ સ્થળની આપતો રહીશ, બરોબર છે? બધા સ્થળની તમને અલગ અલગ માહિતી મળશે. દ્વારકા, સોમનાથ, દીવ, સાસણ. ઓકે અમિત, મજા આવી છે ભાઈ મારી મને ફોન આવતા હતા અમિતના કે ભાઈ મને બ્લોગ બનાવવા લઈ જા. મેં કીધું ભાઈ મારું નવું છે, તમને તો ખબર જ છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. હાલ તો કેમ અમિત, પહેલો દિવસ કેવો રહ્યો ભાઈ? પહેલો દિવસ એક નંબર, મજા આવી ગઈ. તમે પણ લાઈક કરજો, શેર કરજો.
અહીંયા અટલ સરોવરમાં માવા લાવવું છે નહીં, એટલે મહેરબાની કરી અને માવા લાવતા નહીં, ફાંકી લાવતા નહીં. જો ફાંકી લાગતા પકડાશો તો ડાયરેક્ટ જશે ડસ્ટબિનમાં. તો અમે ચાલીને જઈ રહ્યા હતા, તો અમને કંઈક ન્યૂ વસ્તુ દેખાણી છે, તમે પણ જુઓ. આ છે બોટ, જે થોડા ટાઈમમાં ચાલુ થવાની છે. એનું સ્ટેન્ડ છે, તમે જોઈ શકો છો. કદાચ તમને અંધારામાં દેખાતું નહીં હોય. આ એનું સ્ટેન્ડ છે, બોટ સ્ટેન્ડ. અને આ છે બોટ, જે થોડા ટાઈમમાં ચાલુ થશે. ટ્રેન પણ છે, એ તમને આગળ બતાવીશ. તો હાલતા હાલતા અમે આવી ગયા છીએ. તમે જોઈજો, આ નર્સરી છે, નર્સરી ટાઈપ થોડું થોડું. અહીંયા સરસ મજાના ફૂલ ઉગાડેલા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક શૂટ થઈ ગયું એ થોડુંક જાજુ થાકી ગયા છે અમે. ના કાંઈ નહીં, મજા આવે હે. આને નવું નવું છે, એટલે મારે તો ત્રીજો છે. હાઈલા રાખે બેકગ્રાઉન્ડનું મ્યુઝિક સાંભળો, એન્જોય કરો. અને આવી ગયું છે બીજું કૂદકોટ. કદાચ તમને પાછળ બેકગ્રાઉન્ડનો મ્યુઝિકનો અવાજ પણ આવી રહ્યો છે, તો કદાચ અમારું નહીં સંભળાતું હોય, થોડું એડજસ્ટ કરજો. પાછા આપણે ચકડોળ પાસે સિનેમેટિક શોટ લઈ અને અમે થાકી ગયા હતા, એટલે હવે વિચાર્યું છે હવે થોડુંક એ પ્રમાણનું બ્લોગિંગ કરશું અને પાછળના વ્યૂ તમને બતાવતા રહીશ. હેલો ફ્રેન્ડ, તો પાછા આપણે આવી ગયા છીએ અટલ સરોવરના ચકડોળ ઉપર. તમારે પણ જો બેસવું હોય તો આવી જાઓ, આવી જાઓ. હલો હલો. આ મિત્રો જો નજારો, આ હું છે અમિત્યા 10ની નોટ મળી ગઈ છે મિત્રો. તમે જો 10 રૂપિયા, 10 રૂપિયામાં મારે પાણીની બોટલ આવી જાય. સારું થયું લ્યો. तुम्हें जो पठान मेरी जान मुझे दी जाए देते जो जुबान मेरी जान. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે તમે જોઈ રહ્યા છો, અત્યારે આપણા મંથનભાઈ ધમરજી છે બરોબર, એ અત્યારે પોતે દિલમાં અત્યારે સૂઈ ગયા છે. પણ અત્યારે જે ઓલું દિલ એમનું છે એ અત્યારે કોઈક અડધું લઈ ગયું છે, અને તમે અત્યારે જોઈ શકો છો ને. અત્યારે ખૂન साला ये दुख का खत्म नहीं होता बे. જો ભાઈ, અત્યારે વિડીયોના ચક્કરમાં આ લાગી ગયું ઊભો થવામાં. અહીંયા હૂતો હતો ને, જો અહીંયા હૂતો હતો. વિડીયોના ચક્કરમાં લાગી ગયું. કાંઈ વાંધો નહીં, હાલ્યા રાખો. आपने लापरवाही का नतीजा है. તમે જોવો ફ્રેન્ડ, આમાં કાળજું હતું. દિલ શું કહીએ, દિલ કાળજું એ કોક કાઢી ગયું. આમાં બરોબર અહીંયા હતું, કોક કાઢી ગયું. जनता माफ नहीं करेगी. ફાઇનલી આવી ગયા અટલ સરોવરની. હવે આપણી ગાડી પડી છે પાર્કિંગમાં. પાર્કિંગમાં મિત્રો, તો તમે જોઈ શકો છો ફાઇનલી આપણે આવી ગયા છીએ બારે આવીને મેં કીધું રોડ ઉપર થોડુંક શૂટિંગ કરી લઈએ. આ બહારનો નજારો આવ્યો, રોડનો. રોડ બતાવી દો અમિતભાઈ એકવાર. આ બહારના રોડનો નજારો. તો કેવો લાગ્યો તમને અમારો આજનો વ્લોગ? વિડીયો ગમે તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા નહીં. તમે કોઈ યાર સબસ્ક્રાઈબ નથી કરતા, બેલ આઇકન નથી દબાવતા, દબાવો. નવો વ્લોગર શું આવા ને આવા વિડીયો જોવો હોય, થોડો સાથ સહકાર ટેકો આપો. થેન્ક યુ ફોર વોચિંગ.